ફેમિલી વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, પૂજા પાઠ પણ થઈ ગયા છે અને મમ્મી પપ્પા પણ મંદિરેથી આવી ગયા છે, કારણ કે વાગ્યા છે 8:45 ને અત્યારમાં 7:30 વાગ્યાની લાઈટ વહી ગઈ છે. મમ્મી કે વાર શું, મેં યાદ નથી શું વાર છે, તો હવે આવી જાય. સારી વાત છે મમ્મી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કપડા રહી ગયા મશીનમાં. હા 11 મિનિટની. મમ્મી કે કેટલી વાર હતી? મેં 11 મિનિટની વાર હતી. મેં તો લાઈટ વહી ગઈ છે એટલે આવું છે. ક્યારેક લાઈટ વહી જાય નક્કી જ ન હોય. હમણાં શું થાય, આપણે લાઈટ જાય તો સવારમાં જ લાઈટ વી જાય છે. ક્યારેક ઝટકો મારીને વી આવે, એક બે વાર ઝટકા મારે પાછી વી આવે, વહી જાય પાછી આવે, પણ ખબર નહીં હવે શું પ્રોબ્લેમ હોય, કંઈક ઇસ્યુ હોય તો ખબર નહીં. કાલે પવન બહુ હતો બપોર પછી નહીં મમ્મી, વાવાઝોડું જેવું કાલે શનિવાર છે હે ને? હા લગભગ શનિવાર છે. હા હશે, યાદ નથી, જોવું પડે મારે. કાલ પવન બપોર પછી કેવો પવન હતો, ઠંડો ઠંડો, ખબર છે? વાદળા એટલે કંઈક વાવાઝોડું છે ને એવું લાગતું. પપ્પા કહેતો તો ક્યાંક તો ક્યાંક હશે વરસાદ, કે તો જ કે ઠંડી કે વાવડ આવે કે, અને વરસાદની વાવડ ઠંડી ખ્યાલ આવી જ જાય, સ્મેલ એટલી આવે આમ, અને ઠંડો પવન એવો બરફ જો વાવતો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ દૂર વરસાદ પડ્યો છે. કાલ તો ફૂલ વાદળા હતા, આખો ઢગ હતો, એટલે કાંઈક પવન લીધે ઇસ્યુ આવ્યો હોય ને તો એ પણ આમ તેમ થાય એવું છે. મસ્ત મજાના મગ છે અમારા ફણગાવેલા, મગે ખાશું. ને અત્યારે પપ્પા આવ્યા મંદિરેથી, કે વીરું ગાંઠિયા ખાઈશ. મેં તો આ ખાવ જ ને. મમ્મી કહી કે પપ્પા કે કહેતી હતી ને નહીં ખાઈ, કે ખાય તો ખરા જ કે, પણ કે થોડું પેટમાં આમ તેમ રહી, કે મેં તો અત્યારે ગમે એ ખાવ તો પેટમાં હરખું નથી રહેતું. મેં કીધું કારણ કે તે સમય જ રીતનો છે, રોટલી ખાવ તો વાંધો આવે, ભાખરી ખાવ તો વાંધો આવે. રાતે કેટલા ખબર 12:30 જેવું થયું છે, હું જાગતી હતી બેઠી બેઠી. બંધ ખાલી સાંજે શું ખાધું, શાક ભાખરી જ ખાધું હતું, પણ તોય ન કરું ઓટકાર આવે, ગળે આવે, એસિડિટી થાય, પછી પાછી પાણી પીવું, વળી પાછું ઘડી હાલી, વળી પાછી સૂતી, અને હું જોઉં તો તમે આરામથી સૂતા. પછી 12:30 પછી તો આંખમાં ઊંઘ ભરાય, પછી અચાનક ઊંઘ આવી ગઈ, ખબર નથી રહી મને, એવું થાય. એટલે ગમે એ ખાય અત્યારે પેટમાં આમ તેમ રહે જ છે, એવું થાય, દુખા કરે થોડું થોડું. હવે જગ્યા ન રહે પેટમાં, ખાઈએ નહીં એટલે હે ને અહક થાય. હા, અને હું તો ગમે ત્યારે જો બપોરે સાંજે કે જમીન અડધો કલાક તો ઘડી ડાબા પડકે સુઈ જાઉં, પણ શું ને જો ચતી સુવું ને સીધું ગળે આવે. ડાબા પડકે જ સુવું પડે, આખી રાત ડાબા પડકે સુવું પડે, કે ડાબા કા જમણી સાઈડ સુવું પડે. વધારે તો મોસ્ટલી મારે ટેવ છે પહેલેથી ડાબા પડકે જ સુવાની, એટલે ડાબા પડકે જ સૂતી હોય. અને જો આમ તેમ થયું એટલે ગળે આવી જ જાય. હવે તો ભૂખ લાગી હોય ને તો ઓછું જમવું પડે છે, તો ફૂલ પેટ જમી છે તો ઓલરેડી ગળે જ આવે છે. 2 દિવસો ટ્રાય કરી કે અડધું જ જમવું, રોટલો ખાવો હોય તો અડધામાં થોડોક બટકું એવી રીતના ખાવા, એટલું બટકું રહેવા દો. તો પેટ ખાલી હોય ને તો શું તો વાંધો નથી આવતો, એટલે નક્કી જ કર્યું કે ફૂલ પેટ નહીં ખાવાનું, વારવાર જે ભૂખ લાગે તે પેટમાં થોડું નાખ્યા કરવાનું, હે ને મમ્મી? એટલે વાંધો ન આવે કઈ. હા એવું છે. ગળા સુધી ખાધું ના હોય પણ ફૂલ પેટ આપણે જેમાં ભૂખ લાગી હોય એટલે બહુ, એટલે પછી ગળે આવે એવું થાય સુઈ એટલે. હા, કારણ કે હવે પેટમાં જગ્યા રહી નહીં ને, બધું પેટમાં ગારે ભેગું થયું હવે, એટલે પછી રાત્રે એવું જ થયું મારે, બોલો. હા સરકારી. હા પછી વાંધો ન આવે. તો કાલ રાતે મને એવું જ થયું, બટકું કેમ ઉતારતા ગળામાં વાગે, બસ નકરું વાગ્યા જ કરે, 5 મિનિટ વાગે ને ગળામાં બટકું ઉતરે છે. મેં તો બંધ થાય તો સારું, મેં તો એવું થઈ ગયું કાલે. મેં તો પણ વાંધો ન આવ્યો. એટલે હા, એટલે ભાઈ આ સમય એવો છે, એટલે થોડો રોજ તમે શેર કરતા છો, જે થાય તમને શેર કરશું, એવું નથી કે ન હોય પણ શેર કરતા જવું, કારણ કે જે મને જે પોસિબલ, જે મને મારા લાઈફમાં ત્યાં હાલમાં થાય તો તમને શેર કરીશું. અત્યારમાં નાસ્તો કાંઈ એટલે કંઈ બનાવ્યો જ નથી. મમ્મી મને કહી દીધા કે મગ છે એ કે, અને ભાખરી પપ્પાને ભાખરી કરી દે, મા દીકરી મગ ખાઈ લેવું. અત્યારે પપ્પાએ રોન કાઢી, ગાંઠિયા ખાવા શીખે, પેટમાં તો અત્યારે ન ખાય ને ગમે એટલે હરખું જ નહીં રહે પેટમાં. થોડાક તો ખાઈ લઈ, બાકી આપણે મગ ખાશું વઘારેલા, અને એમનો ભાવ તો એમનો મગ ખાશું. કાલ મેં કીધું કંઈક ફોન કર્યો ને, મેં હું કરસ કે ગમે ત્યારે મોઢામાં કંઈક ભેરું જ હોય, મને કે મગ ભેર મગ ઈ કે ફણગાવેલા મેં તો છે. એટલે એ લોકો સવારમાં કદાચ આઈસિંગ નાસ્તો મગનો નાસ્તો કરતા હોય છે, પણ મગ સારા ત્યારે હેલ્ધી. એટલે મમ્મી મઠે લેવા છે, એટલે મઠ ને અલગ અલગ હોય ને તો ભાવે. રોજ મગ પછી અપકે થઈ જાય. હા, મગ ને ક્યારેક ચેડા, 3 વસ્તુ કઠોળમાં ખાવાનું હોય આપણે, એટલે જે ભાવે વસ્તુ કરશું. પણ અત્યારે થોડોક એવું તેલ મૂકીને આપણે રાયજીરું એડ કરીને મસ્ત મજાનો વઘાર કરી નાખીને. અત્યારમાં કેવું ઘર ખાલી ખાલી લાગે, કોઈ ન હોય એટલે કાંઈ ફોન નથી આવ્યો, અને મારા ફોનમાં ત્યારે ઇસ્યુ છે, ચાર્જર જ નથી થતું. હમણાં કરી જોઈએ. ચલો, એમાં એવું છે મારો જે પર્સનલ ફોન છે ને એમાં ચાર્જર ખબર નહીં સવારનું થતું જ નથી.
એવા મેં આપણે ચાર્જરનું કેબલ બધે ફેરવું ઘડી કાંઈ કે થાય જ નહીં. જેવું અત્યારે બ્લોગિંગ શરૂ છે એ ફોનમાં આપણે કાર્ડ યુઝ નથી કરતા, ખાલી બ્લોગિંગનું જ કામ કરીએ છીએ. એટલા માટે તો જોઈ ફટાફટ મારા ફોનમાં ચાર્જર થાય તો સારું, ફોન સ્વિચ ઓફ થઈ જાય 2 દિવસ લગીને. આકાશ આવે તો કંઈક સોલ્યુશન થાય મારે, હું તો અત્યારે એકલી ક્યાં જાવ એવું છે. પણ કાંઈ નહીં, ચલો હવે આપણે ફટાફટ પપ્પા આવે એટલે નાસ્તો કરી લઈએ ને ગાંઠિયા આવે એટલે પેલા બધાને બતાવીશ, કારણ કે મારી જેમ જેને બહુ ભાવતા હોય ને પણ મોઢામાં પાણી તો લાવવું જરૂરી છે. એટલા માટે એ લોકો વેન કરીને આવતીકાલે ગાંઠિયા એ પણ લોકો ખાય એટલા માટે. તો ચલો એની વચ્ચે આપણે ફટાફટ મગ વઘારીને રેડી કરું તે પપ્પા આવે એટલે આપણે ગાંઠિયા એન્જોય કરી લઈએ. પપ્પા જય સ્વામિનારાયણ. ભલા મને અત્યારે ગાંઠિયાને વેન કરાવે, મારી મમ્મી ખીજાય છે આપણે બાપ દીકરી ગાંઠિયા 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 કરે જિંદગીમાં ના ન પાડે, એ ખાય ને કોઈને ના પાડે નહીં. હા સાચી વાત છે. કોઈ દિવસ ના નહીં, ખાલી એમ કે ભાઈ બહુ ન ખવાય, કારણ કે નડતી હોય બધી વસ્તુ અમુક ટાઈમ, એટલે એમ સલાહ આપે કે બહુ ન ખવાય. સિમેલ ગાંઠિયા ને નાકમાં જાય છે, ગરમ ગરમ છે ને લાઈટ હોય ગઈ છે એટલે ગાંઠિયા નહીં ઠરે તમ તારે. વાત તમને મમ્મી ચા મૂકો ને પપ્પા તરત ગાંઠી લઈને આવ્યો તને ગયા તો નો જવી જોઈએ ને, તો એમાં પછી ગાંઠિયા મોઢામાં નો ઓલા થાય, પછી પેલા ખાઈ લઈ ફટાફટ. ચાલો પ્લેટ ને નીકાળી. આ તો આપણે બાપ દીકરી જ છે ગાંઠિયા ખબર નહીં પપ્પા. મમ્મી બોલો શું ખાવા મળ્યા? પંદરી હજી 15 હાલતી લાગે છે. પપ્પા કે 15 કેમ ખૂટી નહીં? તો મારે એક પ્રશ્ન છે, બધાને શેર કરું છું. 15 એટલે ન ખૂટી કારણ કે અંતરમાં વાલ્યું તો 15 મને. અત્યારે એવું મારું સિચ્યુએશન એવું છે ને કે જે ગળું ખાવ ને પછી જો મોઢું કડવું થાય ને આખો દી મારું મોઢું જાતું જ નથી કડવું, એટલે ભાવે એટલું મન એટલું થાય ને ખાવ વળી પાછું જોઈને મૂકી દઉં. ક્યાંક તો 1-2 ચમચી ખાઈ લઉં, ખાધા પછી તો આખો દિવસ મારો બગડે જેવું થાય છે. ગળી વસ્તુ કાંઈ એટલે કાંઈ ખવાતી નથી. એક ફ્રૂટમાં ખાલી બનાના ને એપલ ક્યારેક ખાવાનું તો, અને આ 1-2 કમેન્ટ પણ હતી કે દીદી તમે એપલ ખાઓ, એપલ કે રોજ એક તમારે ખાવાનું બહુ એટલે બહુ હેલ્ધી. એપલ તો મને મારી લાઈફમાં એમ પણ નથી ભાવતું બિલકુલ હચોડું. મમ્મીનો ફેવરેટ એપલ છે, મારો બિલકુલ ફેવરેટ. મારો ફેવરેટ ફળ તો સીતાફળ છે, તે સીતાફળ ખવાય નહીં હોય નહીં. તો એપલ તો દવાની જેમ પરાણે ખાઉં છું, મોઢું બગાડે કે આખો દિવસ એક એપલ ખાઈ જાઉં છું. અને પણ ઘણી વસ્તુ કાંઈ એટલે કંઈ ખવાતી. પેંડા વિશાલના ઘરે આપણે ખબર બધા પેંડા વેચાતા લાવ્યા હતા સોસાયટી વેચવા માટે, ત્યારે પણ મેં એક પેંડો જે નથી ચાખ્યો. ભાવે બહુ પેંડા એટલા ભાવે બહુ જોઈ લો ખાલી, પછી ખબર હોય ખાઈશ ને તો આખો દિવસ બગડશે. મોઢું કેટલું કડવું થાય, પછી ચટપટું ખાવું પડે ને તો મોઢું સરખું થાય મારું. એટલે ચટપટું તીખું ને પાયસી ને એવું ખાવું તો મોઢું સરખું થાય મારું, એવું છે. એટલે કદાચ બેબી એવું છે મારી જેવું કે ચટપટું પહેલેથી બહુ ભાવતું છે, એટલે ચટપટું ખાઈને તો સારું રહે, ગળું ખાઈને તો નથી સારું રહે, તેવું થાય છે. તો માટે હું ખાધું મમ્મી? પછી મરચા સંભાળ્યા, બાજરાનો રોટલો ને છાશ અતિશય ભાવતું. ની મરચા સંભાળ્યા કરીને માથે મેથીનો ભૂકો હોય ને શેકેલો, ઈ વેરી. અત્યારે મને મેથીનો ભૂકો અત્યારે મને બિલકુલ નથી ભાવતો, બોલો નહીં. અત્યારે હતોડા અપકે થઈ ગયા, સ્મેલ આમ તો કઈક ખાવા મળે અત્યારે મને ખાવાનું. રોટલો છાશ અને મરચા બસ ઈ જ ભાવતું, બીજું કઈ. મને મરચા અત્યારે અંદરમાં વાલા પણ ખાલી તળેલા ઉપર ખાલી મીઠું હોય ને એ. હવે તો રિયલ અત્યારે એવું ટાઈમ આવે તો આપણને આવું બધું છે એવું થાય. અત્યારે ધાણા જીરું નથી ભાવતું, લીલા ધાણા નથી ભાવતા, મેથીનો ભૂકો નથી ભાવતો, હે ને? મને જો લીમડો, મીઠો લીમડો નો ગમતો, વઘારની વાસ નો ગમતી, ધાણા જીરું નો ગમતું, તુવેરની દાળ થાય ભાત બફાની એ નો ગમે, રસોડાનો તો વાસ જ નો ગમતી, મગજમાં બેહી જાય. હા એવું જ થઈ જતું. 5 દી થાય ને મહિના ખબર પડી જાય કે વાસ જ બધાને આવે ને કાંઈ ગમે નહીં. અને ઉલટી થતી બહુ, ઉલટી થાય અને માથું સતત દુખતું અને હાડ કળતર સતત રહેતી. અને કામ કરવું તો હસવાડું ન ગમતું, જરી કે એમ થાય ને ખુવા દે તો હુતા રહે, એવું જ છે. સાચી વાત છે, કામ કરવું જ પડે એમ હતું ત્યારે, કારણ કે પેલા તો એવું જ સમય જેવો હતો એટલે શું કરવાનું, પછી રોતા જાય ને કામ કરતા જાય, ખોવાનો ટાઈમ જ ન મળતો એટલું. તો અત્યારે તમારા અત્યારની લેડીઝ ને બહુ એટલે બહુ સારું છે, બધા આપણી ઘરમાં બધા હોય એટલે બધા આપણી કેર કરતા હોય છે, એટલે તો બહુ સારું છે કે સરખું ન હોય. તમને કે હોત કે તમે કલાક આરામ કરી લ્યો. મેં તો સ્ટાર્ટિંગમાં 2 મહિના મેં નથી કરી સુરત. હા, ઘણા કમેન્ટ પણ કરતા દીદી તમે કિચનમાં કેમ નથી રસોઈ બનાવતા, તારા સાસુ કેમ બનાવે છે? પણ ત્યારે ટાઈમ જ એવો હતો કે હું કિચનમાં ઊભી પણ ના રહી શકતી એવું થતું. દાળ બફાતી હોય, ભાત બફાતા હોય, પછી શાકનો વઘાર થતો, એટલું કંઈક થાય ને એમ થાય ઘર હું કરું, ક્યાં જાઉં?
પછી ઉપર જઈને પંખો ફાસ્ટ કરું 5 ઉપર નીચે બેહું અને બારી બાળા બધું આકાશ ફટાફટ બંધ કરો નકર એમ થાય કે વોમિટ થઈ જ જશે એવું થઈ જતું. અને જમવા જાઉં ને તો એ ગાયકા જેમું ન જમવું તો હાલે ખીજાય પરાણે મને બધા તો હું જમતી અને જમીને સીધો ગોગળો બહાર જ સોસાયટીમાં જાઉં તો શાંતિ થાય. જો અંદર રહું ને તો વોમિટ થઈ જ જાય એવું થતું. એટલે આ ટફ સમય હોય પણ એ સમય રીતે નીકળી ગયો છે. પણ થોડોક સમય જેવો છે પછી થોડોક ટફ છે ત્યારે અમુક વસ્તુ નથી ભાવતી એવી વસ્તુ છે કારણ કે વસ્તુ એવું થાય આપણે મોઢું ઠેઠ સુધી રહે એને એ મને ઠેઠ સુધી જ રહે ત્યારે આમ જન્મ થાય ને આમ આપણને આમ શાંતિ થઈ જાય ત્યાર પછી આ મોઢું સારું થાય. ત્યાં સુધી તો મગજમાં વાસી એટલી બેસી ગઈ હોય અને મોઢું કડવું રહે ગળું થાય એટલે મોઢું બહુ કડવું થાય. હજી તમે ક્યારેક ક્યારેક દાળ ભાત બનાવો તમે બાફતા હોય ને દાળ ને ભાત હજી સ્મેલ ન ગમે ગમે જ નહીં. હા એટલે જેવું મારે હતું ને એવું કિંજલ ને 2 વખત થયું અને મારે હતું એવું તારે છે જે ભગવાન દે ભગવાનને જે દેવું આપણે તો બે એટલા વાલા છે વધારે તો મને દીકરી જ વાલી છે એવું નથી કે કિંજલ વિરાલે તારી વખતે કિંજલ વખતે એવી ઝેડ હતી 2 વખત વિશાલ વખતે મને કઈ ન થતું ત્યારે મને સારું રહેતું પણ અત્યારે તો મને પણ ઉલટી ન થતી ખાવું એમ ભાવતું પણ તમારે 2 વખત તો મને એમ થાય કે ભગવાન દેખાડી દીધા ભગવાન એમ થાય કે આપણે હોડ કરવી જ નથી એટલું થતું લે એવું જ થતું બહુ મને તો રિયલી સાચું કહું તમને જે લાગે મારા મનથી મારા મમ્મી પપ્પાને કહું આકાશને કહેતી હોય કે મને ભગવાન દીકરી આપે પેલા ફળ મને ખબર નહીં અંતરમાં વાલી છોકરી છોકરા વાલા પણ એ મીડિયમ ખબર નહીં છોકરી બહુ એટલે બહુ વાલી આજે પાયલીને ઢીંગ લેવી તો એટલી હરખાઈ ગઈ ને મને એમ થાય રિયલી કે મારી છે એટલું મને પ્રેમ ઉત્સાહ મન થાય એમ ઢીંગલી તો મને છોકરી તો અંતરમાં વાલી છે ભગવાન જે આપે એ આપણે એવું છે જ નહીં કે ભેદભાવ નથી એક વસ્તુનો પણ મને વાલી એટલી વધારે છોકરી છે એમ કારણ કે તમે જોતા છો મને આરું બહુ વાલી છે રૂહી હતી ના પણ રૂહી એટલી વાલી હતી પછી આરો હોય તો આરું એટલી વાલી વાલી પછી આપણે બીજો એટલી વાલી છે જે મારે ભગવાન જે આવે નાની થઈ ને એટલે ઓલા નસ હોય ને કે તમારી દીકરીનો જન્મ થયો હું તો બહુ રાજી થઈ મને એટલું ન થયું કે દીકરો આવ્યો તો સારું હતું ભલે ને આપણે ઘરે એક વ્યક્તિ આવ્યું એ સારું જ કહેવાય દીકરી ક્યાંથી એમ તો ભાગશાળી હોય ને ઘરે દીકરીનો હા કહેવત છે જ ને એ તો એટલે જે આપે ભગવાન અત્યારે આપણે શું બપોરનું મેનુ છે બહુ ડિસ્કસ થઈ ગયા આપણે જો આ તૈયાર કર્યું છે આટલું ફ્લાવર છે એક મરસું છે બટેકું ટમેટું અને ટુંડા મુંડા 3 જણા થઈ આપણે હા એટલે 3 જણા છે ને મેં લોટ તો બાંધી નાખ્યો છે સરસ સરસ હું શાક કરી નાખું પછી રોટલી કરશું બે થી ના તો 3 જણા છે એટલે કઈ કામ નથી લાગે છે શાક તાર બનાવવાનું બનાવી દો ચલો પેલા સુધારેલો બેઠા બેઠા સુધારીશ તો જ ભેગું થશે કારણ કે ઉભા બાદ પછી હું તો વઘારી નહીં કોઈ એવું થાય પગજ એટલે તળિયા ટૂંકમ એટલે કારણ કે ફ્લાવર એટલું જ છે કેપ્સિકમ અડધો ફાડું છે પછી નહીં આજે નહીં કર્યું તો પછી કાલે હવે જવા દેવું પડશે ગાય ને એવું થશે હા પછી લંઘાઈ જાય એના 3 જણા થઈ રહે એટલું છે એટલે મેં ફ્લાવર અને કેપ્સિકમ નું કરી નાખીએ અને ચલો પછી પપ્પાને ફોન કરીએ કે જમવા કરવા આવી જાય રેડી તો એટલે જ ને મસ્ત મજાનું ફ્લાવર બટેકા કેપ્સિકમ નું શાક રેડી થઈ ગયું છે અને રોટલી બની ગઈ છે થોડે કાસી પણ તળાઈ ગઈ છે અને અત્યારે મસ્ત મજાનું મારા માટે સ્પેશિયલ કે બધા ખાઈ શકે પણ મને બહુ એટલે બહુ ભાવે કોણા ચીબડા રોટલી જોડે કટિંગ કરું ને રોટલી જોડે મને ખાઈ જ ન મજા જ ન એવું થાય તેમને ખાવા લેવા સ્પેશિયલ તે 2 કટિંગ કર્યા આટલા મસ્ત કોણા ચીબડા છે અને મારી મોસ્ટ ફેવરેટ કેરી કીધું કેટલા ટાઈમથી કેરી નથી ખાધી આજે સરસ હતી કેસર કેરી નાની લઈ લઉં હું એકલી જ ખાઉં છું આમથી અને તેથી 3 ચીબડા કોણા સુધાર્યા એટલા મસ્ત કોણા છે ને ચીબડા જો અને ખાધા જ કરી મમ્મી તો એ જ કહે કાંઈ મમ્મી કે રોટલી યાર ખાઈને તો એટલું બધું ન હાલે કે અને આમ ચીબડા મજા આવે ખાવાની કે બહુ મીઠા ચીબડા છે બહુ સરસ છે એટલે મેં રોંડાને ભૂખ લાગે ને તો મેં ખાવા થાય મેં એટલે અત્યારે મીઠા હોય હા અત્યારે મીઠા કેમ હોય કારણ કે પાણી પાય એટલું જ પાણી મળે હા અને ચોમાસામાં છે ને પાણી તો આપણે વધી જાય વરસાદનું પાણી વધી જાય એટલે મોળા પડી જાય અત્યારે મીઠા બહુ હોય કેવા મસ્ત કોણા છે એટલે મસ્ત ચોમાસામાં નકરો વરસાદ હોય એટલે મોળા લાગે અને મેં કીધું કાચામાં ચીબડા હારા એકદમ હેલ્ધી એટલે અત્યારે અમુક વસ્તુ આપણે માઇન્ડમાં આકીને ખાઈ કે હેલ્ધી વસ્તુ અત્યારે બેટર છે આપણા બેબી માટે એટલા માટે અને મમ્મીના મોસ્ટ ફેવરેટ સકરિયા લેવા તો મને પછી બડા કોણા કેરી દેખાય મેં બધું લઈ લઉં મેં તો ખાવા થશે મેં એટલે એનો ભગવાન તાલડી કરશું ને હવે 12:30 વાગ્યા છે અને એટલી પવનની ડમરી આવી ને દરવાજા ભટકા મળ્યા અને આટલી ધૂળ પણ આવી રસોડાની જ છે હજી ઓસરીમાં આખા રસોડામાં આખી ઓસરી મળવાનું બાકી રહી ગયું છે રસોડાના બાવણા ભટકાઈ ગયા કા મમ્મી કેવી ધૂળ આવી અચાનક તો બધું એમને વાવાઝોડું આવ્યું એવું થઈ ગયું તો કેટલો પવન આવ્યો તો એક તો ખાવા બોલાય પ્રેમથી ઘરે તો મગજનું દહીં કરી નાખે તો ત્યાં ભૂખા જોડે તો કોણે કીધું ઘરે આવો તો અહીંયા તો પણ શું કામ આવ્યા રોજ નથી રોજ તમને ખબર તો હોય તઈ રસ્તામાં તમને કઈ આડું આવ્યું હતું પવન નો આવ્યો આમ જો અહીંયા જો
એટલું બધું પણ એ સીધો વંટોળો જેવો આવ્યો આમ વાવાઝોડું કેમ આવે એમ સીધું આવ્યું આવે એવી છે સાચું. હા એટલે મેં તમે રસ્તામાં આવ્યું કાંઈ રસોડાની બારી ખુલી હતી ને તો સીધું બારી ધડાધડી રહોડું ધડાધડી પવન એટલો. આ પર ધૂળ કેટલી રસબજાર તો ઝીણી ધૂળ જ છે નકરી મેં તો વાળી નાખો વાંકા પગમાં થાય છે એ હાલો તો હમણાં 2 દિવસ પહેલાના બ્લોગની અંદર તમને પ્રેગ્નન્સી રિવીલ કરી દીધી છે. તો એમની સાથે સાથે હવે નવી વસ્તુઓ તમને શેર કરતા જઈએ છે કે જે વિરાલીની હેલ્થ સાથે સાથે બેબીની હેલ્થ પણ કેવી છે, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન હવે આવવા લાગે છે. તો એ પણ તમને શેર કરતા જઈએ છીએ અને આજનો એક મસ્ત મજાનો ક્વેશ્ચન તમારી સાથે લઈને આવ્યા છીએ અને એ ટોપિક છે કે બેબીની હાર્ટબીટ અમે પહેલી વખત જ્યારે સાંભળી હતી મેં અને વિરાલીએ બંનેએ એક અલગ જ દુનિયામાં જ્યારે વયા ગયા અલગ જ દુનિયામાં એમ તે વિચાર કરી કે આ રિયલ છે જે આપણે સાંભળીએ રિયલ છે એમ કારણ કે આપણે પહેલી વાર માં બનતા એટલે બધી વસ્તુ આપણે અનુભવ કરતા હોય ને રિયલ મહેસૂસ કરતા હોય કે અંદર આપણે શું પ્રોસેસ છે સંભળાય એટલે મેં હાર્ટબીટ અંદર આપણે અંદર એક સાંભળીએ છીએ આખા નવા જીવની હાર્ટબીટ આપણને હા. સંભળાવી દીધી છે. એટલે આમ મતલબ ઇમેજિન ના કરી શકીએ કે શું છે ત્યારે વસ્તુ એમ એટલે બહુ અમને પહેલી વાર સાંભળીને બહુ જ સરસ લાગ્યું હતું અને અત્યારે હાર્ટબીટ મમ્મી ને વિશાલ ને આકાશ ને જો કે આકાશ તો શેર મેં તો ઓલરેડી સાંભળેલી છે. સાથે એ પણ વાત તમને હું શેર કરું કે તો નાના બેબીની જે હાર્ટબીટ હોય છે 180 185 ત્યાં સુધીની હોય છે. બેબીનો બર્થ થાય ત્યાં સુધી એમની હાર્ટબીટ એટલી રહેતી હોય છે અને ઘણા લોકો એમના પરથી ગેસ પણ કરતા હોય છે કે બેબીની જેન્ડર પણ જેન્ડરનું તો હવે ડોક્ટર પણ એમ કહે છે કે એ બધું ખોટું માન્ય છે તો એમના પર માન્યતા ઉપર ના જવું જોઈએ. ભગવાન જે તમને આપે ને એ માન્યતા તમારે રાખવાની હોય છે. આપણે ખુશી રહેવાની. હા એમ જ ખુશી રહેવાની હોય છે. પહેલી વાર હાર્ટબીટ સાંભળી ને તો આપણે તો શું કે આપણે નોર્મલ હોય ધીમે ધીમે હાલતું હોય એનો તો મશીન કેમ હાલતું હોય ગાય હા સ્પીડમાં જ જાતું પણ હોય ત્યારનો કેવો અનુભવ હતો ખરેખર કે જે ચેકઅપ કર્યું અને ચેકઅપ કર્યું ત્યારે જે એક અવાજ સંભળાય બરોબર હા. તો હાર્ટબીટ નો અવાજ સંભળાણો પણ મને ને વિરાલીને ખબર નહીં કે હાર્ટબીટ છે તો ડોક્ટરે અમને સામેથી કીધું કે આ બેબીની હાર્ટબીટ છે અને હાર્ટબીટ એટલી ફાસ્ટમાં જતી ત્યારે એક ચોકીને ક્વેશ્ચન પૂછ્યો ડોક્ટરને કે આટલી બધી બેબીની હાર્ટબીટ ફાસ્ટ હોય એમ કે હા, ત્યારે કીધું કે હા બેબીની નાના બેબીની હાર્ટબીટ આટલી બધી પછી ફાસ્ટ બીજી વાર સરખી સંભળાય હા. તે રીતને real છે એમ. રિયલ એમ સાચું છે. ફૂલ સ્પીડની અંદર હતી અને સાથે હવે હાર્ટબીટ જે ફોટોની અંદર કેપ્ચર કરેલી હોય છે સોનોગ્રાફીની અંદર કેપ્ચર કરેલી હોય છે તો ખાસ તો મમ્મીને અને વિશાલને શેર કર્યું હતું કે અહીંયા હાર્ટબીટ છે બેબીની એમ. બાકી આપણે તો આમાં કાંઈ એટલે ખબર જ ન પડે શું છે એ ડોક્ટરે ત્યારે કીધું મેં દ્વિજાની સાંભળી જ તે હા તે સાંભળ્યું ખબર હોય હોય, હા. મમ્મીએ સાંભળી ન હોય હા. યસ અને આની અંદરથી હજુ આપણે હાર્ટબીટ ખાલી એક વસ્તુ સમજી શકીએ છીએ બાકી ઘણી બધી વસ્તુ હોય છે કે જે આપણને સમજણની બહાર છે ખબર ય ન હોય ખ્યાલ ન આ આવે. શું વસ્તુ કે કહેવાય. બેબીનું અંગ કયું છે આ ધડ છે આ માથું છે આ પગ છે આ હજુ ખ્યાલ ના આવતો હોય છે આ એનું હૃદય આવે ડોક્ટરને ખબર પડી જાય હો બધી ડોક્ટર એમને તો ખ્યાલ હોય જ ને. જે મેન વસ્તુ હોય ને એ જ બધું બધું આમાં મને ફોટામાં બધું મને હા, સમજાયું બધું અમુક વસ્તુમાંથી 2 થી 3 વસ્તુ જે મેઇન હોય ને ઈ યાદ છે હાર્ટબીટ હોય એનું હૃદય હોય અને અમુક એની જે નસ બધી હોય દેખાતી હોય કે બે લોહીનું ભ્રમણ હરખું થાય છે અમુક ઈ અમુક છે મને પછી ખ્યાલ એમાં છે. મગજ જ્યારે આવશે ને ત્યારે એનો પણ ફોટો લેશે ઈ. હા. એ મેં તમને હું વાત શેર કરી હતી કે બેબીની વાત મમ્મી કે એવું હોય કે એટલે મેં મમ્મીની વાત કરી કે પેલા તો નાનું બેબી એમનેમ હોય પછી ધીમે ધીમે હાથ પગ ને એવું થાય એટલે મમ્મીના જમાનામાં તો એવું કઈ હતું નહીં સોનોગ્રાફી ને એવું ત્યારે કાંઈ એટલે કાંઈ સોનોગ્રાફી એટલી નહોતું. કરાવતા નહોતા હા ને. અને હતું જ નહીં એવું પેલા આવ્યું કેમ તો મેં મમ્મીને મેં પેલા હૃદય હોય એમાંથી મેં ધીમે ધીમે હાથ પગ નું મને કે એવું હોય મેં તો આ એવું હોય મેં સૌથી પહેલા હૃદય હોય એ પેલા હૃદય હોય પેલા ધબકારા શરૂ થાય હા, એટલે એટલે મમ્મી બેબીનો જીવ જ મને ત્યાંથી આવે ને હૃદય છે તો જીવ એમાં પુરાણો પછી એમાંથી આખું અંગ બને ધીમે ધીમે બેબીનું કારણ કે પેલા તો કઈ દવાખાને જવાનું હતું નહીં ત્યારે મશીનો નહોતા એવા ડોક્ટર નહોતા બધું ઘરે જ થઈ જતું બધું જ આ ઘરે મશીન મળે. હતા. અત્યારે પણ ત્યારે ફાઇલ જ આટલી બધી ન ભરાતી ત્યારે ફાઇલ નાની એવી હતી ને મમ્મી દવાખાનું જ નહીં ને. અત્યારે તો મહિને 15 દિવસ વિઝિટ હોય જ ભાઈ થાવાનું ચેકઅપ માટે ભાઈ. અત્યારે તમારે ફરજિયાત થઈ ગયું ફરજિયાત. અત્યારે ઘણી બધી વસ્તુઓ શું છે કે ત્યારે એ બધી સુવિધાઓ નહોતી પણ ત્યારે બધી મોસ્ટલી જે બેબી બોર્ન થતા ને તો બધાની હેલ્થ બહુ એટલે બહુ બેટર આવતી તંદુરસ્ત આવતા અને અત્યારે નાની નાની વસ્તુ ડોક્ટર તમને જણાવતા હોય છે કે બેબીની માનસિક સ્થિતિ કેવી છે બેબીના જે કંઈ પણ બીજા અંગો છે એ બધા અંગો કાર્યરત છે અને અમુક મહિને એમના ટેસ્ટિંગ કરતા હોય છે સોનોગ્રાફી કરી અને તમને જણાવતા હોય છે વધી ગયું એટલા માટે કે કારણ ખાણીપીણી થઈ ગઈ ને એટલે આમ તેમ થયા જ કરે શરીરમાં. હા, એટલે બધું હાલે છે અને પેલા મેઇન પોઈન્ટ તો ખાણીપીણી જ છે ઈ બદલે એટલે બધું બદલું બધું બદલાઈ જાય છે એના લીધેથી. તો આની જે એક આજનો ટોપિક હતો એઝ અ કન્ટેન્ટ કે બેબીની હાર્ટબીટ અમે સાંભળી ત્યારનો એક્સપિરિયન્સ અમને કેવો લાગ્યો તો ત્યારનો એક્સપિરિયન્સ તો જે અત્યારે તમને શેર કરીએ છીએ અને ત્યારનો એ અલગ જ હોય છે પણ તો એમ થાય કે હા. આપણે ફેમિલીને થોડુંક શેર શેર કરીએ કરીએ. અને સાથે એ પણ જણાવ્યું હતું કે ત્યારનું જે મતલબ કે આપણે ઈચ્છીએ
કે ચલો એઝ અ બ્લોગિંગ કરીએ છીએ તો ત્યારે આપણે શૂટ કરીએ, પણ ત્યાં કોઈ પણ ટાઈપની પરમિશન હોતી નથી કે તમે Allowed શૂટ નથી કરી કઈ શકો, રેકોર્ડ કરી શકો કોઈ પણ વસ્તુ. તો એ અહીંયા તમને શેર નથી કર્યું. ડાયરેક્ટ તમે 7 વાગ્યા મળીએ છીએ, કારણ કે અત્યારનો મેનુ તો કઈ નક્કી થતો નથી. અને મમ્મી તો સકરિયા બાફા હતા, બફાણ એવું થયું. મમ્મી શું હતું સકરિયામાં? સકરિયામાં કુકરમાં અવાજ ન ભરાણે. પહેલી વાર મૂક્યા તો પાણી થોડું બળી ગયું, બીજી વાર મૂક્યા તો અવાજ ન ભરાણે. પછી મેં કીધું પાછું વળી પાણી ઓલું થઈ જાય તો પછી બહાર કાઢી હીરકસા બફાણે, બહુ નથી બફાણે. શરીર મેં ભરાય એટલે ચાખ્યું. આમાં શરીર હા, વળી જાય. પણ જેવા આપણે એકદમ પોચા હોય ને, હા એવા નથી બફાણ. મેં ખાધું, મને ન એટલું બધું ભાવ્યું. એટલે પેલા યાદ આવ્યું ને એની ઉપર શેકી નાખ્યા તો આવે. તો શેકેલા ભાવ છે? મીઠા લાગે હમણાં. હા હા, તો સગડી પર મસ્ત અમારા સકરિયા બફાય છે અહીંયા. બહુ સરસ થાય. આજે કુકરમાં તો એ જ હતા કે ઈ જ છે તો. હા, આમ કે મસ્ત ભાત પડી ગઈ. ડિઝાઇન કે ને આપણે ભઠ્ઠામાં આવી ડિઝાઇન પડે. ભાત કે ગામ ભાત પડી પેલા ભાત. ભાત કહેતા. હવે ડિઝાઇન કે હા, જેમ જેમ સમય જાય એમ બધું શબ્દ અલગ ફરે. થઈ જાય ને બોલ. હા હા. તો આ ધાનનું શું મેનુ છે? હા એનું તો કાંઈ આમ મારે તો જમવું નથી. તમને માથું ચડે એટલે પૂરું. મમ્મીને ગમે ત્યારે એમ નહીં ટાઈમ માથું દુખે ને એટલે પૂરું, જમવાનું જ નહીં. મમ્મીને ફિક્સ નિયમ છે કે માથું દુખે તો જમવાનું નહીં. જમવું ભાવે જ નહીં. મારે એવું છે કે સવારે તમે જોયા એમ કે ગાંઠી આવી ગયા હતા તો મગ એટલા પડ્યા હતા ફણગાવેલા, તો 5:30 6 વાગે મગ, ટમેટું, કાકડી, પછી થોડુંક નમક ને લીંબુ એડ કરીને મારે મખાના થોડુંક ખાઈ લીધું છે. અને મેં તો ભૂખ લાગે ને તો મારે ટમેટું નાખીને પૌવા વઘારીને ખાવા છે. પપ્પા કે મારે દૂધ રોટલી ખાવી, રોટલી બપોરની પડી છે કે દૂધ રોટલી ખાશી કે. એને સોપડેલ રોટલી બપોરની ને બહુ ભાવે. હા, એને ઊંધું પપ્પાને ઠંડુ બહુ ભાવે. ભાખરી હોય કે રોટલો હોય ને બહુ સાંજે દૂધ હારે અતિશય ભાવે. ઠંડુ દૂધ હોય ને, હા દૂધ ઠંડુ હોય એટલે પપ્પાને ભાવે. હા વિરાટ પૌવા કરી નાખશું. થોડાક તાર પપ્પાને દેવું ખાવા. હા ભલે ને બધા હાટું કરે તમારે ખાવા, તમે હાટું તમે ખાજો. એ તો ગરમ ગરમ એ તો ભાવે પૌવા ખાલી નકર ટમેટું ખાલી નાખ્યું ને મરચું એટલે. તો આ સાંજનું મેનુ એ છે. મેં જઈ ભૂખ લાગે ને ગરમ ગરમ બનાવીને ખાશું. અત્યારે સકરિયા બફાઈ છે, હવે જોઈ શેકેલા સકરિયા કેવો લાગે ટેસ્ટ કરશું. અડધું અધૂરું મૂકીને બી એવી ખાઈને બેઠી હતી, અડધું ખાધું મેં ગાળો ભાઈ આમ બફાઈ ગયું અને આમ તો ખાવામાં જેવું જોઈને એવું નથી બફાણું. હા એટલે મેં તો નહીં જામે એટલું બધું. હા કુકરમાં હવે નથી મૂકવા. હવે મૂકીએ તો વધારે ઓલા થઈ જાય, હા પાણી સડી જાય. કાંઈ શેકેલા ભાવ છે ને હમણાં તો બધા શેકી જ નાખો એટલે બધાને ખવાય જાય, શેકેલા ખવાય જાય. હા એટલે જ ને અડધા પડ્યા જાય એટલે મમ્મી રાખ્યા કે આપણે 3 જણા જ છે ને કે અડધા કે પછી શેકશું કે એ લોકોને ખવાય ને. એટલે ગરમ ગરમ મસ્તના બટેકા પૌવા રેડી થઈ ગયા છે ને ભગવાનનો થાળ જમાડીને પણ આવી ગયો છે. થોડું દૂધ છે ને મસ્ત મજાના બટેકા પૌવા. તો ચલો જમી લઈએ. મમ્મીને કહો જમવાનું, મમ્મી કે નહીં નહીં મેં તો ઢીકો નાખો જઈ ના પાડું જમવાની. હે ને પપ્પા? હા સકરિયા ખાસી કહે ને અહીંયા હાટું એટલે એવું કઈ નથી, સકર તો બધા હાટું છે. જો વાહ બે સકર પપ્પા બધા હાટું છે ને ખાવાય ને છે. બહુ મસ્ત હો, ગુયાર બહુ મસ્ત લાગે. હા ટેસ્ટ સુરે છે કે સકડી સગડી પર શેકા. બહુ સરસ ત્યારે કુકર ઉપર શેકાણા, પણ શેકાણા નહીં, બફાણા નહીં હરકા. છે. પછી સગડી પછી યાદ આવી, પછી સગડી બાફતા સકડી બહુ આવ્યું. શેકા મસ્ત લાગે. ડોડા છે આ સકડી બહુ સરસ. ઓલા રીંગણા હોય એ પણ મસ્ત શેકાઈ જાય. ખાવા. હાલો ખાઈ લઈ. તો ફરી પાછા મળશું કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા ને જય શ્રી કૃષ્ણ ને જય શ્રી